બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી લિપ બામનું વેચાણ કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે। આ કિસ્સામાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં લોકોને આરોગ્ય સાથે ચેડા કરવાના આક્ષેપ છે। કાપોદ્રાની સર્વોપરી સોસાયટીમાં મકાનમાં પોલીસે કંપનીના અધિકારીઓ સાથે મળીને રેડ કરી હતી। રેડ દરમિયાન 1.11 લાખ રૂપિયાની કિંમતનો બનાવટી લિપ બામનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે વિપુલ નરોત્તમ કાછડિયાને સ્થળ પરથી ધરપકડ કરી। આરોપીએ કાપોદ્રાની ચીકુવાડી ખાતે આવેલી શ્રીજી સેલ્સના પૂર્વી ગોર્ધન સોજિત્રા પાસેથી માલ મંગાવ્યાની હકીકત પોલીસને આપી હતી। માહિતીના આધારે પોલીસે કંપનીના અધિકારીઓ સાથે વધુ એક સ્થળે રેડ કરી, જ્યાંથી 4500,000 રૂપિયાની કિંમતના લિપ બામનો વધુ જથ્થો મળી આવ્યો। બંને આરોપીની ધરપકડ કરીને કુલ 1.57 લાખ રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। કાપોદ્રા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઇટ ઉલ્લંઘન હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 17/12/2024 રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BSNL ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલોનો અંક 790, કુલ કિંમત ₹1,57,210નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોર્ધનભાઈ સુજીતરાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી L પંડ્યા કાપોદ્રા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે। આપ જાણો છો એમ નિવિયા કંપની પોતે ખૂબ બ્રાન્ડેડ કંપની હોય અને લોકો એ બ્રાન્ડના નેજા હેઠળ જ વસ્તુઓની ખરીદી કરતા હોય, પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આવી ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે। અને હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો હતો, સૌથી વધુ નિવિયાનું જે લિપ બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય, જે પ્રોડક્ટો ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચોક્કસપણે થતા હોવા